વંદે માતરમ. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેમના થકી ટીબી મુક્ત ભારતનું આહ્વાન કરવામાં આવ્યું હતું, એ ભાગરૂપે અમારું ડિસ્ટ્રિક્ટ 3232F1ના ડિસ્ટ્રિક્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિએ આ બીડું ઝડપ્યું છે. અને એ બીડું અને એ કેમ્પેનિંગના ભાગરૂપે અમારી બરોડા લાયન્સ ક્લબ ઓફ બરોડા રાઇઝિંગ સ્ટાર આજના દિવસે વારસિયા રિંગ રોડના અર્બન સેન્ટરમાં ટીબી મુક્ત ભારત માટેના કિટ ડિસ્ટ્રીબ્યુશન 10 કિટ ડિસ્ટ્રીબ્યુશન આપેલી છે. અને એ રેગ્યુલર બેઝિસ પર અમે આપવાના છે 6 મહિના સુધી. જે પેશન્ટને આજે આપેલી છે એ જ પેશન્ટોને 6 મહિના સુધીની કાળજી રાખવા માટે અમે લોકો બંધાયેલા છે. અને એ કિટ પૂરી થયા પછી પણ આ જે કેમ્પેનિંગ છે ટીબી મુક્ત ભારતનું, એ કેમ્પેનિંગ ચાલુ રહેશે અને આગળ ને આગળ વધારવામાં આવશે અને આપણા દેશને ટીબી મુક્ત ભારત બનાવવામાં આવશે. ટીબી હારેગા દેશ જીતેગા. ટીબી હારેગા દેશ જીતેગા. જે પેશન્ટ છે તે પેશન્ટ કાળજી નથી લેતા, કીટ આપે છે તો એનો યોગ્ય ઉપયોગ નથી કરતા, તેમને શું મેસેજ? ટીબીના જે પેશન્ટો છે જેને કીટ આપવામાં આવી છે, લાયન્સ ક્લબ ઓફ બરોડા રાઇઝિંગ સ્ટારના મેમ્બરો થકી એ જે પેશન્ટો છે એનું ધ્યાન દર મહિને દર અઠવાડિયે ફોન કરીને એ લોકો જે ટીબીની કીટ ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે એ રેગ્યુલર બેઝ પર એનો ઉપયોગ કરે છે. રેગ્યુલર બેઝ પર પ્રોટીન પાવડર્સ અને ન્યુટ્રિશન્સ લે છે. એનું ખાસ ધ્યાન બરોડા રાઇઝિંગ સ્ટાર તરફથી રાખવામાં આવશે. અને નેક્સ્ટ મહિને ફરીથી આ જ કીટને ફરીથી 1 મહિનાનો ડોઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. હેલો, મારી બધી બહેનોને રિક્વેસ્ટ છે કે પોતાની હેલ્થ માટે પોતે કાળજી રાખવાની. તો જે તમને અહીંથી કીટ મળવામાં આવી છે, વેચાઈ છે આજે, તો એ તમે પોતે યુઝ કરજો. એવું નહીં કે પ્રેમમાં આવીને તમે તમારા છોકરાઓને કહો કે તમે ખાઈ લો, હું નહીં ખાઉં. એ જે બેઝિક લેડીઝની હેબિટ હોય છે કે બીજાને ખવડાવે, પોતાના માટે પોતે ધ્યાન નહીં રાખે. આપણે હેલ્ધી હોઈશું તો આપણો પરિવાર, આપણા છોકરાઓ, આપણું ઘર સુરક્ષિત રહેશે. તમને માનવામાં નહીં આવે, 40 વર્ષ પહેલાં મને પોતે ટીબી હતું. મેં 1.5 વર્ષનું ફૂલ ટ્રીટમેન્ટ અને બધું હેલ્ધી ફૂડ પર કાળજી રાખી હતી. આજે જો તમે તમારા પર હેલ્થ પર પૂરું ધ્યાન રાખો. તમને અહીંથી અમે બધા હેલ્પ કરવા રેડી છીએ. અમારી આખી ટીમ છે. તો સાથ સહકાર આપશો તો તમે પણ હેલ્ધી રહેશો, અમે પણ ખુશ રહેશું. ટીબી મુક્ત ભારત બનાવીશું. વંદે માતરમ.